જરા ધ્યાન આપજો. આપણે જોયું કે તારીખ 17 ડિસેમ્બર 2023 રોજ કાંદીવલી સ્થિત ઠાકોર સ્કૂલના ઓડિટોરિયમ ક્રિસ્ટલ હોલમાં શ્રી દમણિયા દરજી મિત્ર મંડળના 105 વર્ષ નિમિત્તેના સ્નેહ સંમેલનનો કાર્યક્રમ કેવો સુંદર રીતે ભજવાયો. પણ એ કાર્યક્રમ માટેની તૈયારી અને મહેનત કેવી હતી એ જાણીએ. આમ તો આખા કાર્યક્રમની તૈયારીનો શ્રેય કાર્યક્રમ સાથે જોડાયેલા સમક્ષ કે અસમક્ષ રહી કાર્ય કરી રહેલા નાના છોકરાઓથી માંડીને મોટાઓ સુધી સર્વે જ્ઞાતિજનોને જાય છે. પણ ખાસ એ ઉલ્લેખ તો જરૂરથી કરવો પડે કે શ્રીમતી પ્રીતિ જ્યોતિન્દ્ર માસ્ટરના નવા ઉપાયો, નવા તારણો, નવી કલાત્મકતા તેમજ નવી વિચારધારા મનોરંજનના આકાશને આંબી શકે એવી પ્રશંસનીય છે. એ ઉપરાંત મહત્વપૂર્ણ એ કે સર્વે કલાકારોને પોતાના ઘેર બોલાવી કાર્યક્રમના અભ્યાસ માટેની સગવડ ઊભી કરી આપવી, નાટ્યાત્મક તેમજ નૃત્યનું નિર્દેશન કરવું, સાથોસાથ ખાવા પીવાની વ્યવસ્થા કરવી વગેરે વગેરે, જેથી સંપૂર્ણપણે કલાકારોને તૈયાર થવાની સહુલત મળે, એ સર્વ સલામીને પાત્ર છે. આપણા સમાજના આ પ્રમુખ દંપતી શ્રી જ્યોતિન્દ્ર માસ્ટર અને શ્રીમતી પ્રીતિ માસ્ટરે 1 મહિનાથી પણ ઓછા સમયની અંદર લગભગ દરરોજ સતત કાર્યક્રમની તૈયારી માટેમાં આપ્યો. જરા વિચાર કરી જોઈએ કે સમાજના કાર્યક્રમ માટે આટલું બધું અંગત સમાધાન નિસ્વાર્થપણે કરવું, જે બીજા કોઈ માટે ખૂબ જ અઘરું હોય, એ આપણા પ્રમુખ શ્રી દંપતીએ કર્યું. તો હેટ્સ ઓફ ટુ બોથ ઓફ ધેમ. ભાગ લેનારાઓએ પણ એટલી જ ઉત્સાહભેર મહેનત ને ભાગદોડ કરી ભાગ ભજવ્યો અને કાર્યક્રમની પૂરેપૂરી તાલીમ લઈ તૈયારી કરી લીધી. સમગ્ર કાર્યક્રમની તૈયારી દરમિયાન પ્રમુખ શ્રી જ્યોતિન્દ્ર માસ્ટર સૌને આવકાર આપવાનું જરાય નહોતા ચૂકતા. એમના મિત્રસાર સ્વભાવથી કોઈને કોઈ પણ બાબતમાં સંકોચ જ નહોતો અને આ રીતે આ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર થયો, જેમાં એક ગ્રાન્ડ રિહર્સલ પણ રખાયું હતું. હમણાં આપણે જોયું કે એક પછી એક ચરિત્ર નાટકોમાં આપણા સમાજના નાનાથી મોટા જ્ઞાતિજનો એક કલાકાર બની અનોખી કલાકારી દેખાડી રહ્યા હતા. નોંધવા જેવી વાત એ છે કે આમાં કોઈ પણ વ્યવસાયિક રૂપે કલાકાર નથી અને દરેકે દરેક નાટકમાં આવતા સંવાદો અને એને અનુરૂપ બંધ બેસતું યોગ્ય સંગીત તેમજ સુશોભિત આકર્ષક મંચ અને વિવિધ પ્રકારની સજાવટ આપણા જ જ્ઞાતિજનો દ્વારા તૈયાર કરાઈ હતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણને ગમતું મનોરંજન આપણે વારંવાર નિહાળીએ છીએ. તો આ એવો મનોરંજક કાર્યક્રમ હતો કે જ્યારે પણ આપણે એને યાદ કરીશું કે વિડીયો કે તસવીરોમાં જોશું તો ફરીવાર જોવાનું અને કલાકારોને ફરીવાર ભજવવાનું મન થશે. એવું સુંદર અને રમણીય હતું, બરાબર ને? એન્ડ આફ્ટર ઓલ, ઓવરઓલ, ઇન કેશ ઓર ઇન કાઇન્ડ, આપણા દાતાઓ જે હંમેશા આપણા સમાજની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતા રહે છે, એમનો ખૂબ ખૂબ આભાર. ચાલો ફરી મળીશું આવા બીજા સુંદર કાર્યક્રમમાં. જય શ્રી કૃષ્ણ. અમિત દમણિયાના.